નડિયાદમાં 25 જેટલા ચોરીના ગુનાઓ આચરેલ મહિલા ત્રિપુટી ઝડપાઈ છે. કડિયા સાંસી નામથી પ્રચલિત મહિલા ત્રિપુટી ઝડપાઈ. કડિયા સાંસી ગેંગની આંતરરાજ્ય ચોરીઓના 25 જેટલા ગુનાઓ આચરેલ મહિલા ત્રિપુટી કપોળવંજ શહેરમાં ગુનાને અંજામ આપતા પહેલા મુખ્ય સૂત્રધાર સાથે ઝડપાઈ. હાલ ત્રણેય આરોપી ભારત દેશના અલગ અલગ રાજ્યના 25 જેટલા ગુનાઓ આચરેલ આ ત્રણેય મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશના ચોરીના ગુનાઓમાં નાસ્તા ફરતા હોય ત્યારે કપડવંજ ટાઉન પોલીસે ત્રિપુટીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કપડવંજ ટાઉન પોલીસની સતર્કતાથી એક આંતરરાજ્ય ગેંગ પકડવામાં આવેલી છે. એમાં જે 3 મહિલાઓ પકડવામાં આવી છે એ મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના અલગ અલગ ગામના છે. એ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ બેંક હોય, બેંકની બહાર રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ કેશ વિડ્રો કરી અને પોતાના ઘરે જતો હોય એ દરમિયાન સતત પીછો કરવાનો. વ્યક્તિ જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડીક મિનિટ માટે પણ રોકાય તો તરત જ એ નજર ચૂકવી અને પૈસા લઈ અને ચોરી કરવાની. આ જે ગેંગ છે એમાં 3 બહેનો પકડવામાં આવેલી છે. ત્રણેયની વિગતે પૂછપરછ કરતા અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતા ટોટલ 25 જેટલા ગુનાની અંદર આ 3 બહેનો વોન્ટેડ છે. ત્યાં ઘણા બધા આરોપીઓની આ પ્રકારની એમો છે. એમાંથી અત્યારે જે પકડ્યા છે એ લોકો દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા આ પ્રકારના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના ગુનાહિત કૃત્યોને અંજામ આપેલા છે. 19 જેટલા ગુનામાં એમની ધરપકડ થઈ ગયેલી છે અને અન્ય ગુનાની અંદર એ લોકોની ધરપકડ બાકી છે. હાલ અમે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરેલો છે. મહારાષ્ટ્ર પોલીસ આ લોકોને લેવા આવી રહી છે અને હાલ કપડવંજ ટાઉન પોલીસે એમની ધરપકડ કરી અને મહારાષ્ટ્ર પોલીસને આપવા માટેની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, 3 જ મહિલા હતી કે અન્ય કોઈ લોકો પણ આમાં પકડાયેલા? આ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ 4 વ્હીલ જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈને આવવાનું અને એમની સાથે આ લોકો 4 વ્હીલ લઈને જ આવ્યા હતા એની પણ માહિતી આપણને મળેલ છે અને એ માહિતી મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ શેર કરવામાં આવી છે. એટલે જે કારનો ચાલક હતો, 3 મહિલાઓ બેંકની બહારથી પકડાઈ ગઈ હતી પણ કારનો ચાલક કાર લઈ અને નાસી ગયેલ છે. પણ એની શોધખોળ અમે કરી રહ્યા છીએ અને મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ આની વિગતો શેર કરવામાં આવી છે. મહિલાઓએ કપડવંજમાં કોઈ પ્રકારના ગુનાને અંજામ આપેલો? ના, પણ ચોક્કસપણે ગુનાને અંજામ આપત, પરંતુ કપડવંજ ટાઉન પોલીસની સતર્કતાને કારણે જ્યારે પેટ્રોલિંગમાં હતા અને શંકાસ્પદ જણાતા આ લોકોને પકડી અને પૂછપરછ કરતા આ ગેંગ પકડાયેલી છે. અને જે 3 બહેનો છે, નિકિતા સજ્જનસિંહ સિસોદિયા, એ જે છે તાલુકો પાંચોર, રાજગઢ, બાખોબાઈ વિજેન્દ્ર સિસોદિયા અને સબાના બ્રિજેશ સિસોદિયા. એમાંથી જે નિકિતા સિસોદિયા છે એની ઉંમર હાલ 19 વર્ષ છે અને ત્યાં એ પ્રકારની તાલીમ પણ એમને લીધેલી છે કે આ પ્રકારના કૃત્યને કઈ રીતના અંજામ આપવો. એટલે આની અંદર જે રીઢા ચોર છે એ આ પ્રકારના જે અન્ય આરોપી છે એને વિગતવાર તાલીમ આપી અને કેવી રીતના આવા ગુનાહિત કૃત્યોને અંજામ આપવો એની માટે તૈયાર કરે છે. સાહેબ, અવારનવાર આવી ઘટનાઓ ગુજરાતમાં બનતી જ હોય છે, તો આ મહિલાઓએ ગુજરાતમાં કે આપણા જિલ્લામાં કોઈ બી જગ્યાએ એવા ગુનાને અંજામ આપેલો છે? અમે એ બાબતે અમુક જિલ્લાના સંપર્ક કર્યા છે. એ જે મહિલાઓની પૂછપરછ થઈ છે એની અંદરથી અમને અમુક થોડીક વિગતો મળેલી છે. એટલે એ બાબતે હાલ કરી રહ્યા છે કે કોઈ ગુનો રજીસ્ટર થયેલ છે કે કેમ. અને એ સિવાય અત્યારે મહારાષ્ટ્ર પોલીસને આપી રહ્યા છીએ. એ સિવાય પણ એમના ગુના છે એટલે સંયુક્ત રીતે પણ પૂછપરછ થશે અને અમે એકબીજા સાથે એકબીજી પોલીસ વિગતો શેર કરીશું જેથી કરીને ચોક્કસપણે જો બીજા કોઈ પણ ગુનાને એમને અંજામ આપેલો હશે તો એની અંદર પણ એમની ધરપકડ કરવામાં આવશે. બસ એમની આ સ્ટ્રેટેજી કે કોઈ પણ ટાઉનમાં જવાનું અને 6 થી 7 રાજ્યોમાં અમને એવો અંજામ આપેલો છે અને બેંકની બહાર રહી અને રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ પૈસા લઈને નીકળે તો કન્ટિન્યુઅસ એનો પીછો કરવાનો.